હેલો મિત્રો, નમસ્કાર। આજે હું તમારા માટે એક એવો વિડીયો લઈને આવી રહ્યો છું કે હરેક પશુપાલક મિત્રોને ઉપયોગી બને અને બધાને માહિતી મળી શકે। તે માટે હું એક આજનો વિડીયો લઈને આવી રહ્યો છું કે આપણી ગાયને આંચળમાં લોહી આવતું હોય તો શું કરવું, તેનો કયો ઉપાય કરવો। તો આપણે ગાયને આંચળમાં લોહી આવતું હોય તો તેના માટે કયો ઉપયોગ કરવો તે સરળ ઉપયોગ લઈને હું તમારી સમક્ષ આ વિડીયો મૂક્યો છે। હું જાતે એક પશુપાલક છું, મેં મારા જાતે રિઝલ્ટ લીધેલું છે। તો આપ સૌને બતાવતા મને આનંદ થાય કે કોઈ પણ પશુપાલક ભાઈને આ આંચળમાં લોહી આવવાની તકલીફ હોય તો તેમને આ પ્રયોગ કારગત નીવડી શકે છે। તેનું સચોટ અને જોરદાર રિઝલ્ટ મળે છે। તો તે વિડીયો ચાલુ કરતાં હું તમને તેના વિશે માહિતી આપું કે જો આપને ગાયને આંચળમાંથી લોહી આવવાની તકલીફ થતી હોય તો તેને આપણે એક સરગવાના પાન લેવાના હોય છે, 2 મુઠ્ઠી સરગવાની જે શીંગો આવે છે ને, એ સરગવાના પાન 2 લેવાના છે, 2 મુઠ્ઠી। અને એક છે મીઠો લીમડો જે છે તેના પણ પાન 2 મુઠ્ઠી જેટલા લેવાના છે। એક સરગવાના પાન અને મીઠા લીમડાના પાન બંનેના બબે મુઠ્ઠી પાન લેવાના છે। અને તે પાનને ક્રશ કરી ગ્રાઇન્ડરમાં દળી અને તેને પેસ્ટ બનાવવાની હોય છે। આ બંને વસ્તુ ભેગી કરીને દળી અને પેસ્ટ બનાવી તેમાં ગોળ નાખવાનું હોય છે। વધુ બને તો ગોળ પહેલાંથી થોડા પાણીમાં લઈ એમાં 100 ગ્રામ જેટલો ગોળ નાખવાનો છે। થોડા પાણીમાં લઈને તેને પલાળી રાખવું તો તે ગોળનું પાણી બની જશે। અને તે ગોળનું પાણી પહેલાં સરગવાની અને મીઠા લીમડાની જે પેસ્ટ બનાવી હોય તેમાં મિક્સ કરી અને આપણા પશુને, આપણા ગાય કે તેને દાણમાં નથી આપવાનું। કેમ કે જો અમુક પશુ પી ના શકતું હોય, ખાઈ ના શકે તેની સુગંધથી, તો આપણું તે વ્યર્થમાં ના જાય। જે આપણે પેસ્ટ બનાવી, જે દેશી ઉપચારની દવા બનાવી તો તેના માટે તે મીઠા લીમડાનો અને તેનો ગ્રાઇન્ડરમાં મિક્સ કરેલો જે પેસ્ટ છે તેમાં એ ગોળનું પાણી નાખી અને તેને પાવાનું હોય છે। જો ખાય ના તો આપણે જે નાળથી પાવતા હોય છે તે નાળથી 2 ટાઈમ 5 દિવસ સુધી આ પ્રયોગ કરવાનો છે। સવાર સાંજ 2 મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને 2 મુઠ્ઠી સરગવાના આ બંને મિક્સરમાં કાઢી અને તેમાં 100 ગ્રામ ગોળનું પાણી ઉમેરી પેસ્ટમાં હલાવી અને જે ઢોર ના ખાઈ શકતું હોય તો તેને નાળમાં આપવાનું છે, નાળથી પાઈ દેવાનું। જો ખાઈ શકતું હોય તો ખવડાવી દેવાનું। આવો પ્રયોગ કરવા 5 દિવસ તો તેમાં આંચળમાં જે લોહી નીકળે છે તેમાં તદ્દન સાચું રિઝલ્ટ મળેલું છે। અને આંચળમાં લોહી નીકળવાનું બંધ થઈ જતું હોય છે અને ચોખ્ખું દૂધ નીકળવા માંડે છે। આ દેશી ઉપચારથી મારા પશુપાલક ભાઈઓને સારી જાણવા મળે દવા વિશે, આપણે જે આયુર્વેદિક, તો તે માટે મેં બનાવ્યો છે। તો મારી આ માહિતી આપને સારી લાગી હોય તો મારા વિડીયોને, મારી ચેનલને લાઈક
સબસ્ક્રાઈબ અને શેર અને ઓલનું બટન દબાવી દેજો, તો મારાથી જે બનતા હશે તે સચોટ પ્રયોગ હું તમને જણાવવા માટે રાહ જોઉં છું. તો મારા અવનવા વિડીયો જોવા માટે આપ સૌને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને ઓલનું બટન દબાવવાની નમ્ર વિનંતી છે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા પશુપાલકને આગળ જાય આ વિડીયો, તો એવા બીમારીથી ગાયને બચાવી શકે. સીતારામ.